પંચમહાલના શહેરા પંથકમાં વાડી જિલ્લા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાની આગેકૂચ જારી રાખી છે। પંચમહાલ જિલ્લાના શહેરા પંથકમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાની વિજય કૂચ જાળવી રાખી છે। ખાસ કરીને વાડી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારે મેળવેલી જંગી લીડ ચર્ચાનો વિષય બની છે। વાડી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર સુરેશકુમાર સોલંકીએ તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર જશવંતસિંહ સોલંકીને પરાજય આપ્યો છે। સુરેશકુમાર સોલંકીએ 6171 મતની તોતિંગ લીડ મેળવીને શાનદાર જીત હાંસલ કરી છે। નોંધનીય છે કે માત્ર જિલ્લા પંચાયત જ નહીં પરંતુ વાડી બેઠકમાં સમાવિષ્ટ તમામ તાલુકા પંચાયત બેઠકો પર પણ ભાજપની પેનલનો વિજય થયો છે, જેનાથી વિરોધ પક્ષના સુપડા સાફ થઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। જીતના સમાચાર મળતા જ શહેરા પંથકમાં ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી। સમર્થકોએ વિજેતા ઉમેદવારને ઘોડે બેસાડી ઢોલ નગારા અને ડીજેના તાલે નાચીને ભવ્ય સરઘસ કાઢ્યું હતું। આ વિજય સાથે જ શહેરા વિસ્તારમાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બન્યું છે। વાડી જિલ્લા પંચાયત 34 ઉમેદવાર તરીકે સુરેશભાઈ હું જાતે સોલંકી અને મારી નીચેની ચારે તાલુકા પંચાયત સીટ સાદરા તાલુકા પંચાયત સીટ, તરસંગ તાલુકા પંચાયત સીટ અને વાડી તાલુકા પંચાયત સીટ અને ભુરકલ તાલુકા પંચાયત સીટના ચારે ચાર ઉમેદવાર અને વાડી જિલ્લા પંચાયત અમે જંગી બહુમતીથી ભગવો લહેરાઈ ચૂક્યો છે અને માનનીય જેઠાભાઈ ભરવાડ સાહેબના વિકાસના જે કામો અને કાર્યશીલ કામગીરીના કારણે અને ભારતીય જનતા પાર્ટીના વાડી જિલ્લા પંચાયતના કર્મઠ કાર્યકરોના કામગીરીના કારણે ચારે ચાર સીટ પર ભગવો લહેરાઈ ચૂક્યો છે। જીત થઈ છે, મતદારોનો કેટલો આભાર માનું? સર્વે મતદારોનો વાડી જિલ્લા પંચાયત 34ના આવતા સર્વ મતદારો અને સર્વ કાર્યકરોનો હું નતમસ્તક આભાર માનું છું।